કેમ છો બધા? મજામાં જ છો? આજે આવી ગયો છું બોર તળાવ, અને બોર તળાવ આવીને મેં હાલો ઠંડી ઠંડી હવા લઈએ. અમે આયા તો એકલા હવાય નહીં, એટલા માટે આવી ગયા છે શિવમભાઈ. કેટલા દિવસ પછી મારા બ્લોગમાં આવ્યો. છેલ્લે અમે રાજકોટ બ્લોગ ઉતાર્યો, પછી તો મેં એક જ બ્લોગ બનાવ્યો છે. એ કાલ અપલોડ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, ચાલો જોતા રહી કન્ટિન્યુ બ્લોગ. આગળ શું થાય હર હર મહાદેવ. શિવમભાઈ ને આવી ગયો છે ફોન. ચાલો અમે તો આવ્યા છે આનંદ મંગલ કરવા. આગળ શું થાય જોતા રહી કન્ટિન્યુ બ્લોગ. હા એટલે ક્યાં આપણે ભેગા મળવા? ભેગા બધાને ભેગા જ થવું છે, અલગ પડવું જ નથી અહીંયા. ઓકે, કાંઈ વાંધો નહીં, હાલો. ચલો કાંઈ વાંધો નહીં, જોતા રહે કન્ટિન્યુ બ્લોગ. આગળ હું થઈશ કઈ હોવાનું તો હાલો ને. જો બેડ દડે બધા રમે છે, બધા બેડ દડે રમે છે. ક્યાં આમ વાહે જઈએ તો ક્યાં જઈએ? અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? આખો તળાવ દેખાય. તને આખો તળાવ દેખાડું. મુંજાશો શું કરવા? અને થોડીક આજે આપણે બ્લોગમાં વાતો કરવાની છે. આજે બધાને આપણે સવાલ દેવાનો. હાલો તમારો હોટલ નવું પાણી આવી ગયા. બહુ તળવા પાણી તો રોજ આવ્યા જ રાખશે, અંદર એમાં કઈ કરવાની જરૂર નથી. આહા માઇક એમાં એવું છે, માઇક તો લઈને આવ્યા પણ ઓલું છે ફિટ કરવાનું આવે ને મશીન ગયો એમાં ચાર્જિંગ જ નથી. હાલો ઉતરો. ઉતર એ ગયો. હાલો જીગરભાઈ, જા હાલ જાવ. તું ગમે રીતે જા પણ નીચે જા ફટાફટ. શિયામ આ બાજુ ભાઈ શિયામ આ બાજુ ભાઈ પછી હું આવીશ એટલે મારો વ્લોગ લેજે. જો જાળવ હું રહી ગયો છે. ગમે ત્યારે આવે એટલે બાંધવાનું પેલા થોડા માઇક નું ધ્યાન રાખજો. માઇક તારું છે ને આખું ટળી ગયું છે, આખું ઊંધું કરી નાખ્યું છે. કરવું પડશે સીધો પાણી એમાં તું નાખી જાય. મારો આખો વ્લોગ પછી રોજ અટકી જાય. કેમ કે એક બાઈક ઉપર હાલે ખરાબ, પણ કોકને આપણે વ્લોગમાં લેવો પછી એટલે શું કરવાનું? ચલો મસ્ત પાણીમાં આવી ગયા. હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ કર્પૂર. આમાં રીલું કેમ બનાવી આપણે? રીલ ની ક્યાં કરે, મારું તો નેટ પૂરું જ થતું. આખો દિવસ વિડીયો અપલોડિંગ કરી નાખું. દોઢ 2 GB ના અપલોડિંગ હોય છે યુટ્યુબમાં, તોય પૂરું નથી થતું મારું નેટ. એના સાથે એવું સેટિંગ કરી દે ને 5G હોવું જોઈએ ભાઈ. 5G નો જમાનો છે આ. 5G નો તમે બાપા ગરીબ માણસ 4G પોલીસ છે. 5G આવશે, રજા આવશે. જ્યારે આપણો સમય આવશે ને ત્યારે આવશે. અમારો આજે આવ્યો, તમારો કાલે આવશે.
બાકી આવશે એકથી સમય આવશે. એકથી સમય આવવાનો જ છે બાકી દરિયો તો ગુબગાટા મારે જ છે હા હા કેવો થતો કા હા હા કરતો એમને આમ થોડું સ્ટાઇલમાં એમ નહીં તો હા હે રોહિતભાઈ, તમને બધાને એક વાત કહેવાની કેમ ભાઈ લઈ જાઓ, લઈ જાઓ. શું કહેવું આપણા જે કોમેન્ટ ખરાબ કોમેન્ટ ને એ બધા કોઈ કરે છે ના, ના, ના. આપણે એવું કાંઈ નથી કેવું એ તો તમારે કાલના બ્લોગમાં અમારે આવી ગયું હતું કે જે માણસ અમારું બોલતું હોય આ બધી વાત અત્યારે આપણે પાછી નથી લાવી એ માણસને એનું જોયા રાખશે એ ભલો એને એના કર્મ ભલા આપણે આપણા કર્મ પર આપણે આધીન છીએ તો તમને એક એવી વાત કહેવાની હતી કે તમને કાંઈ પણ સવાલ હોય ને તો કોમેન્ટ કરો મને લગતા શિવમભાઈને લગતા કાંઈ પણ તમને આમ લાગતા હોય કે આ સવાલ મારે પૂછવા જેવો છે એ લોકોને કે યુટ્યુબમાં કેવી રીતે આવ્યા જે આજે તમારા જે સવાલ હોય એવો તો કોમેન્ટ કરી દેજો તમારા બધાના સવાલના જવાબ આવી રીતે વ્લોગમાં જ આવી જાય એક એનો સવાલ બાકી નહીં રહે પણ અમને લાગતા પણ તમે બીજા કોઈને તમે પૂછો તમને કાંઈ ખબર ન હોય બરોબર ને હા બરાબર. કોમેન્ટ કરી દેજો તમને બધાના સવાલના જવાબ તમને મળી જશે ચાલો અત્યારે અમે આવ્યા છે આનંદ શિવમભાઈને મેં મારા પરચા દેખાય કેવા લાગ્યા શિવમભાઈ મારે બાપુ કઈ રીતના તમારી રમાડવાની સ્ટાઇલ છે કઈ આટલું બધું ન બોલાય યાદ કરીને કોમેન્ટ કરજો કૂતરું સામે જો શું કરે નાઈ લે બેટા. એ શિવમ તારો ભાઈ બંધ આવ્યો શિવમભાઈ નો ભાઈ બંધ આવે રિયા માર ફ્રેન્ડ તારો ભાઈ બંધ આવ્યો આ પણ પાણી આવતો નથી બીજા. આવે તે શિવમભાઈ યાદ કરે એનો ફ્રેન્ડ નો આવે એવું બને જ નહીં જો આવે જો આવે કે નહીં તમે કોમેન્ટ કરજો આવશે કે નહીં આવે આવ્યો શિવમભાઈ બિસ્કિટ આપો. એમ નો કરે એ મને લાગે સીધો તારા ઘરે પગી જાય એવું લાગે ઘરે નો પગતો અહીંયા આપણે મળી લઈએ તમ તારે. હવે નો આવે ચાલો બીજો આનંદ થઈ ગયો બીજો આનંદ થાય છે બીજો તો પાણી છે તળાવ સિવાય કઈ નહીં. ચાલો રેલ બનાવી નાખીએ ચાલો તો ડાયલોગ વિચારો બેઠા હતા કિનારે બેઠા બેઠા અમને માછલી દેખાડી જો તમને માછલી દેખાડી જોતા રહ્યો મરી ગયેલી લાગે. મરી ગયેલી માછલી આવી શિવમભાઈ નું ધ્યાન ગયું મારું ધ્યાન તો ગયું નહોતું શિવમભાઈ શું લાગે માછલી મોટી પણ મરી ગઈ છે મરી ગઈ છે. જોરદાર તો હોય જ મરી ચાલો જોતા રહેતી કન્ટિન્યુ હું શિવમભાઈ બેઠા હતા અત્યારે વ્લોગ શૂટ કરવા કેમ તો એડિટિંગ થોડુંક થઈ ગયું એડિટિંગ નું થોડુંક કામ હતું અને રીલ બે ઉતરી ગઈ છે પછી આવું બહુ ફોન આવ્યા ને તો પણ એમાં નામ બધું ફિલ ને એવું બધું કરી દેજો. બહુ ફોન અને આવ્યા એમાં જે એટીએમ કાર્ડમાં નીચે જે નંબર લખ્યો હોય ને એ નંબરના છેલ્લા 6 આંકડા હોય ને એ નાખી દેવાના. અને માઇન્ડ ફોન પૈતો મુક્ત જ નતો શિવનો ભાઈ કંટાળી ગયો છે અમે કરીએ છીએ આનંદ આપણે ઓલા પણ થોડું કામ છે કાળિયા બીડ ચાલો ચાલો જતાઈ. ચાલો હવે થોડુંક અમારું કામ છે બતાવી લઈએ અને બોર તરફ અમે તો આનંદ કર્યો છે પણ તમે વ્લોગ જોઈને આનંદ કરેલો જ હશે એવી આશા અમે રાખીએ છીએ હું પણ આનંદ તો કર્યો છે મને વ્લોગ માં જ લેવા દે આનંદ તો આપણે કરેલો જ છે ને એ લોકોએ વ્લોગ ની પણ આનંદ કરી લીધેલો છે તો વ્લોગ તમને ગમ્યો હોય તો શિવમભાઈ કોમેન્ટ કરો. ખાલી કોમેન્ટ નહીં લાઈક શેર હું બોલો કે તમારે બોલો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો આવતીકાલે પાછા આપણે મળવાના જ છીએ ગમ્યો કે ન ગમ્યો એ તો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે જે સવાલ હતો ને છે કોમેન્ટ કરજો વ્લોગમાં આવી જશે તમારે ગમે એવો તમારો સવાલ હશે એ આવી જાય પણ મારે લગતો શિવમભાઈને લગતો બીજાનો કોઈનો કહેશો તમને ખબર નહીં પડે ઓકે થેન્ક યુ કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બ્લોગ જોતા રહેજો ચાલો કાલે મળીએ આવતા બ્લોગમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શિવમભાઈ હર હર મહાદેવ